ઝઘડા, ફાઇટ્સ. એક રિલેશનશિપમાં ઝઘડા એટલા જ ઇમ્પોર્ટન્ટ છે જેટલો પ્રેમ છે. બિકોઝ ઝઘડાના લીધે જ તમે સામેવાળાનો કંઈક પર્સ્પેક્ટિવ અલગ હોય એ સમજવાની કોશિશ કરી શકો છો. સામેવાળાની કહેવાની રીત કઈ અલગ હોય એ સમજવાની કોશિશ કરી શકો છો. ઝઘડાનો બેસિક સિદ્ધાંત છે, મને ગુસ્સો આવ્યો, મેં ઝઘડો કર્યો. હવે ગુસ્સામાં ઘણી બધી વસ્તુઓ આપણા મનમાં દબાયેલી છે, એ બધી બહાર આવે છે. આપણા મનની તકલીફો, આપણા મનની ચિંતાઓ, આપણા મનના ભાવ, આપણા મનની વાતો, એ બધું બહાર આવે છે. આઈ કેન અન્ડરસ્ટેન્ડ કે અલગ રીતે આવે છે, બટ બહાર તો આવે છે. એ ઝઘડો તમારા માટે તક છે તમારા પાર્ટનરને સમજવાની. અને એ ઝઘડામાં જો અગર તમે તમારા પાર્ટનરને સાંભળી લો, સમજવાની કોશિશ કરી લો, તો આ બધેથી મોટી તક છે તમારા પ્રેમને આગળ વધવાની, એ પ્રેમની લેવલ હજી ઉપર લઈ જવાની. ઝઘડામાં હંમેશા માણસ શું કરે છે? પોતાને સાચો પ્રૂવ કરવાની કોશિશ કરે છે, રાઈટ? બટ જે વ્યક્તિ એ ઝઘડામાં બહુ શાંતિથી રહે છે, એ વ્યક્તિ શું કરે છે? સામેવાળાને સમજવાની કોશિશ કરે છે. એક વખત તમે તમારા પાર્ટનરને સમજવાની કોશિશ કરો, એક વખત તમે તમારા પાર્ટનરને સાંભળવાની કોશિશ કરો. એને એ કીધા વગર કે તું ખોટી છે કે તું ખોટો છે, એને એ કહો કે ઠીક છે, આપણે આના પર વાત કરીએ. ઇટ કુડ બી અ હેલ્ધી ડિબેટ or it could be a healthy argument which can lead your relationship to another level. So ઝઘડાને રિલેશનશિપ તોડવા કરતાં રિલેશનશિપને મજબૂત બનાવવા માટે યુઝ કરો. મને કમેન્ટ કરીને જરૂર બતાવજો તમે શું વિચારો છો.